નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ટેક્સી ચલાવતી મહિલા સાથે બોસ્ટનમાં બનેલી ઘટના પર। અમેરિકાના બોસ્ટન શહેરમાં ડિસેમ્બરની કડકડતી ઠંડીની એક એવી રાત હતી કે રસ્તાઓ પર દોડતી ગાડીઓના અવાજ પણ જાણે ઠંડીમાં ધ્રુજી રહ્યા હોય એવું લાગતું હતું। ઘડિયાળમાં રાત્રિના 12:30 થઈ ચૂક્યા હતા। આખું શહેર ધીમે ધીમે ઊંઘમાં ડૂબી રહ્યું હતું, પરંતુ એક મહિલા એવી હતી જેના માટે રાત અને દિવસ વચ્ચે કોઈ ફરક રહ્યો નહોતો। જીવનની લડાઈએ તેને એટલી મજબૂત બનાવી દીધી હતી કે થાક, દુઃખ અને ભય જેવા શબ્દો તેના માટે માત્ર શબ્દો જ રહી ગયા હતા। તેનું નામ નંદિતા હતું। વર્ષો પહેલા તેના પતિનું લાંબી બીમારી પછી અવસાન થઈ ગયું હતું। પતિના જતા જ તેના જીવનનો આધારસ્તંભ તૂટી પડ્યો હતો, પરંતુ તેની સામે બે નાના બાળકોની જવાબદારી ઊભી હતી। તેણે આંસુઓ ગળી લીધા, પોતાની પીડાને હૃદયમાં દફનાવી દીધી અને સ્ટેરિંગ હાથમાં પકડીને જીવનની સફર શરૂ કરી દીધી। દિવસ દરમિયાન બાળકોની સંભાળ અને રાત્રે ટેક્સી ચલાવવી, આ જ હવે તેનું જીવન હતું। તે રાત્રે પણ નંદિતા પોતાની જૂની ટેક્સીમાં બેઠી મુસાફરોની રાહ જોઈ રહી હતી। તેના મનમાં હજારો વિચારો દોડી રહ્યા હતા। હોસ્પિટલમાંથી થોડા કલાક પહેલા જ ફોન આવ્યો હતો કે તેના નાના દીકરાની સારવાર માટે તરત જ મોટી રકમની જરૂર પડશે। ડૉક્ટરના શબ્દો હજુ પણ તેના કાનમાં ગુંજી રહ્યા હતા। તેના ખિસ્સામાં બસેલા પૈસા ગણતા ગણતા તે અનેક વખત નિરાશ થઈ ગઈ હતી, છતાં તેને આશા હતી કે કદાચ આજે કંઈક સારું થશે, કદાચ ભગવાન તેની મહેનત જોઈ રહ્યા હશે। એટલામાં ટેક્સી એપ પર એક લાંબી રાઇડનું બુકિંગ આવ્યું। પિકઅપ લોકેશન જોઈને નંદિતાએ તરત જ ટેક્સી સ્ટાર્ટ કરી। શહેરના એક ભવ્ય વિસ્તારમાં પહોંચતા જ તેણે જોયું કે એક ઊંચી ઇમારતની બહાર કાળા રંગના મોંઘા કોટમાં એક વ્યક્તિ ઊભો હતો। તેની આસપાસ સુરક્ષા કર્મીઓ હતા અને તેના હાથમાં ચમકતો મોબાઈલ ફોન હતો। તે વ્યક્તિ હતો વિરેન મહેતા, કરોડો ડોલરના વ્યવસાયનો માલિક, અનેક કંપનીઓનો માલિક અને પોતાની કડક પ્રકૃતિ માટે જાણીતો। લોકો કહેતા કે વિરેન મહેતા સામે મોટા મોટા અધિકારીઓ પણ બોલતા પહેલા 2 વાર વિચારતા। તેના ચહેરા પર આત્મવિશ્વાસ કરતાં વધુ અહંકાર દેખાતો હતો। વિરેન ટેક્સીમાં બેસ્યો અને એરપોર્ટ જવાનું કહ્યું। ટેક્સી આગળ વધી। શરૂઆતના થોડા મિનિટો સુધી બધું સામાન્ય રહ્યું, પરંતુ પછી વિરેનના ફોન પર એક કોલ આવ્યો। તેણે ફોન કાને મૂક્યો અને જે વાતચીત શરૂ થઈ તે સાંભળીને નંદિતાનું ધ્યાન અનાયાસે તેની તરફ ખેંચાઈ ગયું। વિરેનનો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો, કોઈ મોટી ડીલ અંગે ચર્ચા ચાલી રહી હતી। ફોન પરનો વ્યક્તિત્વ કદાચ કોઈ ભૂલ કરી બેઠો હતો અને વિરેન તેને એવી રીતે ધમકાવી રહ્યો હતો કે સાંભળનારના શરીરમાં પણ કંપારી છૂટી જાય। ટેક્સીના અંદરના વાતાવરણમાં અચાનક તણાવ છવાઈ ગયો। વિરેન વારંવાર કહી રહ્યો હતો કે ભૂલની કોઈ માફી નથી અને જે નુકસાન થયું છે તેનો હિસાબ કોઈએ ચૂકવવો જ પડશે। નંદિતા શાંતિથી ગાડી ચલાવી રહી હતી, પરંતુ તેના મનમાં વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું। એક તરફ તેની આંખો સામે પોતાના દીકરાનો ચહેરો ફરી રહ્યો હતો, હોસ્પિટલનો બેડ ફરી રહ્યો હતો। બીજી તરફ પાછળ બેઠેલો આ માણસ કરોડો ડોલરની વાતો કરી રહ્યો હતો। જીવન કેટલું વિચિત્ર છે, તેણે મનમાં વિચાર્યું। કોઈ પાસે એટલા પૈસા હોય છે કે ગણતા થાકી જાય અને કોઈ પાસે પોતાના બાળકની દવા માટે પણ પૂરતા ન હોય। એરપોર્ટ નજીક આવતા વિરેનની વાતચીત વધુ ઉગ્ર બની ગઈ। આખરે તેણે ફોન કાપી નાખ્યો અને ઊંડો શ્વાસ લીધો। થોડા જ મિનિટોમાં ટેક્સી એરપોર્ટના પ્રવેશદ્વાર પાસે પહોંચી ગઈ। નંદિતાએ ગાડી રોકી। વિરેન ઉતાવળમાં નીચે ઉતરવા લાગ્યો। પછી તેણે ઔપચારિક રીતે પૂછ્યું કે કેટલું ભાડું થયું। નંદિતાએ મીટર તરફ જોઈને કહ્યું કે $500। આ શબ્દ સાંભળતા જ વિરેનના ચહેરાનો રંગ બદલાઈ ગયો, જાણે કોઈએ તેની સામે અશક્ય માંગણી કરી હોય। તે જોરથી હસ્યો અને પછી તિરસ્કારભર્યા અવાજમાં બોલ્યો કે આટલી રકમ તો કોઈ પણ રીતે આપવાનો પ્રશ્ન જ નથી। તેની આંખોમાં એવો અહંકાર હતો કે જાણે સામે ઊભેલી મહિલા કોઈ માણસ નહીં, પણ માત્ર એક નાની કર્મચારી હોય। નંદિતાએ શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો કે મીટર પ્રમાણે આ જ ભાડું થાય છે, પરંતુ વિરેન સાંભળવા તૈયાર નહોતો। વાત ધીમે ધીમે ઉગ્ર બનવા લાગી। ઘણા દિવસોથી જીવનના માર સહન કરતી નંદિતાની અંદર દબાયેલો ગુસ્સો પણ બહાર આવવા લાગ્યો। આખરે તેણે કડક અવાજમાં કહી દીધું કે મહેનતની કમાણી કોઈની ભીખ નથી અને ભાડું ચૂકવવું જ પડશે। વિરેનને તેની વાતની મજાક ઉડાવી। તેની નજરમાં કદાચ $500ની કોઈ કિંમત નહોતી, પરંતુ નંદિતા માટે એ રકમ તેના દીકરાની સારવારનો એક મહત્વનો હિસ્સો હતી। થોડા પળો સુધી બંને વચ્ચે તંગ વાતાવરણ રહ્યું। પછી વિરેન હાથ હલાવતો આગળ વધી ગયો। નંદિતા ગુસ્સામાં હતી, દુઃખમાં હતી અને નિરાશ પણ હતી। તેની આંખોમાં આંસુઓ આવી ગયા, પરંતુ તેણે પોતાને સંભાળી લીધું।
જીવન એ તેને શીખવ્યું હતું કે દરેક અપમાન પછી પણ આગળ વધવું પડે. વિરન ઝડપથી એરપોર્ટની અંદર જતો રહ્યો. નંદિતા હજુ પણ સ્ટેરિંગ પર હાથ રાખીને બેઠી હતી. તેના મનમાં માત્ર એક જ વિચાર હતો કે હવે હોસ્પિટલમાં બિલ માટે પૈસા ક્યાંથી આવશે. તે ગાડી આગળ વધારવા જઈ રહી હતી ત્યારે અચાનક તેની નજર પાછળની સીટ પર પડી. ત્યાં એક કાળી ચમકતી બેગ પડી હતી. સૌ પ્રથમ તેને લાગ્યું કે કદાચ કોઈ સામાન્ય બેગ હશે, પરંતુ જ્યારે તેણે ધ્યાનથી જોયું ત્યારે સમજાયું કે આ તો વિરેન મહેતાની જ બેગ હતી. એ જ બેગ જે તે આખા રસ્તા દરમિયાન પોતાના હાથ પાસે રાખતો હતો. નંદિતાનું હૃદય એક ક્ષણ માટે ધબકવાનું ભૂલી ગયું. તેણે બેગ હાથમાં લીધી. બેગનું વજન અસામાન્ય રીતે વધારે હતું. જીપેર થોડું ખુલ્લું હતું અને અંદરથી ડોલરની નોટોના બંડલનો એક ખૂણો દેખાઈ રહ્યો હતો. તે ક્ષણે નંદિતાના જીવનની સૌથી મોટી કસોટી તેની સામે ઊભી હતી. એક બાજુ હોસ્પિટલમાં દાખલ તેનો દીકરો હતો, જેના માટે પૈસાની તાત્કાલિક જરૂર હતી. બીજી બાજુ આ બેગ હતી, જેમાં કદાચ એટલા પૈસા હતા કે તેના બધા દુઃખો એક જ રાતમાં દૂર થઈ શકે. ઠંડી રાતની વચ્ચે ટેક્સીમાં બેઠેલી નંદિતા બેગને જોતા જોતા સ્થિર થઈ ગઈ. એ જ ક્ષણે તેના મોબાઈલની રિંગ વાગી. સ્ક્રીન પર હોસ્પિટલનો નંબર ઝબકી રહ્યો હતો. નંદિતાના હાથમાં હજુ પણ તે ભારેલા બેગ હતી અને સામે મોબાઈલની સ્ક્રીન પર હોસ્પિટલનો નંબર સતત ઝબકી રહ્યો હતો. તેના હૃદયના ધબકારા એટલા વધી ગયા હતા કે જાણે આખી ટેક્સીમાં તેનો અવાજ સંભળાઈ રહ્યો હોય. તેણે ધીમે ધીમે કોલ રિસીવ કર્યો. સામેથી ડૉક્ટરનો ગંભીર અવાજ આવ્યો. ડૉક્ટરે કહ્યું કે તેના દીકરાની સ્થિતિ અચાનક ફરી બગડી ગઈ છે અને કેટલીક જરૂરી સારવાર તરત જ શરૂ કરવી પડશે. જો સમયસર જમા રકમ ન થવાવે તો સારવારમાં વિલંબ થઈ શકે છે. આ શબ્દો સાંભળતા જ નંદિતાની આંખોમાંથી આંસુઓ વહી નીકળ્યા. તે કંઈ બોલી પણ ન શકી. માત્ર એટલું જ કહી શકી કે તે શક્ય તેટલી ઝડપથી હોસ્પિટલ પહોંચવાનો પ્રયત્ન કરશે. કોલ પૂરો થયો પછી થોડા સમય સુધી તે મૌન રહી. ટેક્સીની અંદર ભયાનક શાંતિ હતી. બહાર બર્ફીલો પવન ફૂંકાઈ રહ્યો હતો અને અંદર એક માતાનું હૃદય તૂટી રહ્યું હતું. તેણે ફરી એકવાર બેગ તરફ જોયું. મનમાં એક અવાજ આવ્યો કે કદાચ ભગવાને જ આ બેગ તેના માટે મોકલી હશે. કદાચ આ જ રસ્તો હશે તેના દીકરાને બચાવવાનો. કોઈને ખબર પણ ન પડી. જે માણસે તેની મહેનતનું ભાડું આપવાનું પણ જરૂરી ન સમજ્યું, તેની બેગમાંથી થોડા પૈસા લઈ લે તો શું ખોટું? પરંતુ તરત જ તેના અંતરમાંથી બીજો અવાજ આવ્યો. વર્ષો પહેલાં તેના પિતાએ મૃત્યુશૈયા પર તેનો હાથ પકડીને કહ્યું હતું કે ગરીબી માણસને નાનો નથી બનાવતી, પરંતુ બેઈમાની જરૂર બનાવે તો માણસ પોતે જ પોતાને નાનો બનાવી દે છે. એ શબ્દો આજે પણ તેના હૃદયમાં જીવતા હતા. નંદિતાએ આંખો બંધ કરી. થોડા પળો સુધી તે પોતાના મન સાથે લડી. પછી એક ઊંડો શ્વાસ લીધો અને બેગને પોતાની બાજુમાં મૂકી દીધી. તેણે નક્કી કરી લીધું કે જે કંઈ થાય, આ બેગ તેના માલિકને જ પરત મળશે. પરંતુ બીજી તરફ એરપોર્ટની અંદર એક અલગ જ તોફાન મચી ગયું હતું. વિરેન મહેતા સુરક્ષા તપાસ પાર કરીને આગળ વધ્યો હતો. તે હજુ પણ પોતાની વ્યવસાયિક સમસ્યાઓમાં જ વ્યસ્ત હતો. અચાનક તેની નજર પોતાના હાથ પર ગઈ, પછી ખંભા પર ગઈ, પછી આસપાસ જોયું. એક જ ક્ષણમાં તેના ચહેરા પરથી આત્મવિશ્વાસ ગાયબ થઈ ગયો. બેગ ક્યાં નહોતી. બેગ ક્યાંય નહોતી. તેના પગ નીચેની જમીન જાણે સરકી ગઈ. આ કોઈ સામાન્ય બેગ નહોતી. તેમાં મોટી રકમ ઉપરાંત કેટલાક એવા દસ્તાવેજો હતા જે તેની કંપની માટે કરોડો ડોલર કરતાં પણ વધારે કિંમતી હતા. થોડા કલાકોમાં તેને બીજી ફ્લાઇટ પકડીને મહત્વપૂર્ણ બેઠકમાં પહોંચવાનું હતું. જો આ દસ્તાવેજો ખોવાઈ જાય તો માત્ર નાણાકીય નુકસાન જ નહીં, તેની પ્રતિષ્ઠા પર પણ ગંભીર અસર પડી શકે હતી. વિરેન ગભરાઈ ગયો. થોડા મિનિટ પહેલાં જે માણસ બીજા લોકોને ધમકાવી રહ્યો હતો, એ જ માણસ હવે પોતાની જ ભૂલના કારણે પરસેવાથી તરબર થઈ ગયો હતો. તેણે ઝડપથી પોતાના ફોનમાં ટેક્સી એપ ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઉતાવળમાં ઘણી માહિતી શોધવામાં સમય લાગી રહ્યો હતો. સમય પસાર થતો જઈ રહ્યો હતો અને તેની બેચેની વધી રહી હતી. એ દરમિયાન નંદિતા એરપોર્ટની બહાર જ ઊભી રહી. ઘણા મુસાફરો આવ્યા અને ગયા. અનેક ટેક્સીઓ આવતી જતી રહી, પરંતુ તે ક્યાંય ગઈ નહીં. તેની અંદરનો એક ભાગ કહી રહ્યો હતો કે હોસ્પિટલ જા, દીકરો તારી રાહ જોઈ રહ્યો છે. બીજો ભાગ કહી રહ્યો હતો કે જે માણસની આ બેગ છે તે કદાચ આ ક્ષણે તારી કરતાં પણ વધારે મુશ્કેલીમાં હશે. રાત્રિનો 1 વાગી ગયો, પછી 1:30 વાગી ગયો. ઠંડી વધતી જતી હતી. નંદિતાએ પોતાના ખંભા પરનો જૂનો શાલ વધુ કસીને લપેટી લીધો. પેટમાં ભૂખ લાગી હતી, આંખોમાં ઊંઘ હતી, મનમાં ચિંતા હતી. છતાં તે ત્યાં જ ઊભી રહી.
એટલામાં તેને ફરી હોસ્પિટલમાંથી મેસેજ આવ્યો, કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે પહોંચો. આ શબ્દ વાંચીને તેની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેણે આકાશ તરફ જોયું, જાણે ભગવાને પૂછતી હોય કે મારી કસોટી ક્યારે પૂરી થશે. થોડા સમય પછી દૂરથી એક વ્યક્તિ દોડતો દેખાયો. તેના કપડાં વિખરાયેલા હતા, ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. નજીક આવતા નંદિતાએ તરત જ ઓળખી લીધો. એ વિરેન મહેતા જ હતો. થોડી કલાક પહેલા જે વ્યક્તિ અહંકારથી ભરેલો હતો, આજે એ જ વ્યક્તિની આંખોમાં ભય હતો. તે સીધો ટેક્સી પાસે આવ્યો અને ધબકતા અવાજમાં પૂછ્યું કે મારી બેગ અહીં છે? નંદિતાએ કોઈ જવાબ આપ્યા વગર બાજુની સીટ પરથી બેગ ઉપાડી. વિરેનની નજર બેગ પર પડતા તેના ચહેરા પર રાહત દેખાઈ ગઈ, પરંતુ એ જ ક્ષણે તેની નજર નંદિતાના ચહેરા પર પણ પડી. ઠંડીમાં ઠૂંઠવાતી થાકેલી આંખોમાં આંસુઓ છુપાવતી અને છતાં બેગ લઈને કલાકોથી તેની રાહ જોતી એ મહિલા હવે તેને પહેલા જેવી દેખાતી નહોતી. વિરેન બેગ હાથમાં આ જ રહ્યો હતો ત્યારે તેની નજર નંદિતાના મોબાઈલની સ્ક્રીન પર પડી. સ્ક્રીન પર હોસ્પિટલનો મેસેજ હજુ પણ ખુલ્લું હતું. તેની નીચે લખાયેલું એક વાક્ય વાંચીને વિરેનના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે વાક્ય હતું કે તમારા દીકરાની સારવાર માટે જરૂરી રકમ હજુ સુધી જમા થઈ નથી. પહેલી વાર વિરેન મહેતાને સમજવા લાગ્યું કે આ મહિલા માત્ર ટેક્સી ડ્રાઈવર નથી, તે પોતાના બાળક માટે લડી રહેલી એક માતા છે. વિરેન મહેતાના હાથમાં પોતાની બેગ હતી, પરંતુ તેની નજર હવે બેગ પર નહોતી. તે વારંવાર મોબાઈલ સ્ક્રીન પર દેખાતા હોસ્પિટલના મેસેજ તરફ જ જોઈ રહ્યો હતો. થોડા કલાક પહેલા સુધી તેને માત્ર પોતાના કરોડો ડોલરના સોદા, મીટિંગ્સ અને નફાની ચિંતા હતી, પરંતુ આ ક્ષણે તેની સામે ઊભેલી મહિલાની આંખોમાં જે પીડા હતી તે કોઈ પણ વ્યવસાયિક નુકસાન કરતાં પણ ઘણી મોટી હતી. ઠંડી રાતમાં કલાકો સુધી તેની રાહ જોતી આ મહિલા પાસે તેની બેગમાંથી $1 પણ રાખવાની હજારો તકો હતી, છતાં તેણે એવું કર્યું નહોતું. નંદિતાએ ધીમેથી બેગ આગળ ધરી અને કહ્યું કે હવે તેની વસ્તુ તેને મળી ગઈ છે, તેથી તે હોસ્પિટલ જવા માંગે છે. તેના અવાજમાં થાક હતો, ચિંતા હતી અને એક એવી માતાની બેચેની હતી જે પોતાના બાળક સુધી શક્ય તેટલી ઝડપથી પહોંચવા માંગતી હતી. પરંતુ આ વખતે વિરેનને તેને રોકી લીધી. થોડી પળો સુધી બંને વચ્ચે મૌન છવાયેલું રહ્યું. પછી વિરેને પૂછ્યું કે હોસ્પિટલમાં કોણ દાખલ છે? નંદિતા શરૂઆતમાં કંઈ બોલવા માંગતી નહોતી. જીવને તેને શીખવ્યું હતું કે લોકો ઘણી વખત પ્રશ્નો તો પૂછે છે, પરંતુ જવાબોમાં રસ રાખતા નથી. છતાં કદાચ આખા દિવસનો ભાર હવે તેનો હૃદયમાં સમાતો નહોતો. તેણે ધીમે ધીમે પોતાના જીવનની વાત કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તેનો નાનો દીકરો આરવ છેલ્લા ઘણા મહિનાથી ગંભીર બીમારી સામે લડી રહ્યો છે. શરૂઆતમાં સામાન્ય તકલીફ લાગી હતી, પરંતુ પછી ડૉક્ટરોએ મોટી સારવારની જરૂર હોવાનું કહ્યું. સારવાર લાંબી હતી, ખર્ચાળ હતી અને દરેક અઠવાડિયે નવા ખર્ચા સામે આવી જતા હતા. પતિના મૃત્યુ પછી જે થોડું ઘણું બચાવેલું હતું તે બધું જ સારવારમાં વપરાઈ ગયું. ઘર ગીરવે મૂકવું પડ્યું, દાગીના વેચવા પડ્યા. અનેક દિવસો એવા આવ્યા જ્યારે તેણે પોતે ભૂખ્યા રહીને બાળકોને ખવડાવ્યું હતું. નંદિતાના શબ્દો સાથે તેની આંખોમાંથી આંસુઓ સરકવા લાગ્યા. તેણે જણાવ્યું કે આજે ડૉક્ટરોએ ફરી મોટી રકમ જમા કરાવવાનું કહ્યું છે. જો સમયસર પૈસા નહીં પહોંચે તો સારવારમાં મુશ્કેલી આવી શકે છે. એટલા માટે જ તે રાત્રે પણ ટેક્સી ચલાવી રહી હતી. તેના આશા હતી કદાચ થોડા વધારાના ડોલર મળી જશે. વિરેન એક શબ્દ બોલી શકતો નહોતો અને તેના મનમાં વારંવાર એક જ દ્રશ્ય ફરી રહ્યું હતું. એ જ મહિલા જેને તેણે થોડા કલાક પહેલા અપમાનિત કરી હતી, એ જ મહિલા જેના મહેનતના પૈસા આપવાનું તેણે જરૂરી માન્યું નહોતું, એ જ મહિલા જેણે તેના લાખો ડોલરની કિંમતની બેગને હાથ પણ નહોતો લગાવ્યો. વિરેનના હૃદયમાં પહેલી વાર પસ્તાવાની લાગણી જન્મી રહી. એટલામાં નંદિતાનો મોબાઈલ ફરી વાગ્યો. આ વખતે કોલ હોસ્પિટલમાંથી નહોતો, મોટી દીકરીનો હતો. નંદિતાએ તરત ફોન ઉઠાવ્યો. સામેથી રડતો અવાજ આવ્યો, મમ્મી, ડૉક્ટર અંકલ ફરી આવ્યા હતા. તેઓ કહે છે કે ભાઈની સારવાર ઝડપથી કરવી પડશે. મમ્મી, તમે જલ્દી આવો ને, તમે જલ્દી આવો ને. આ શબ્દો સાંભળતા જ નંદિતાનું હૃદય તૂટી પડ્યું. તે પોતાને સંભાળી શકી નહીં. કેટલાક મહિનાઓથી જે આંસુઓને તેણે અંદર જ કેદ રાખ્યા હતા એ હવે રોકાતા નહોતા. તે એરપોર્ટની બહાર જ ઊભી રડવા લાગી. એક માતા તરીકે તેની લાચારગી તેની આંખોમાં સ્પષ્ટ દેખાતી હતી. વિરેન માટે આ દ્રશ્ય અસહાય બની ગયું. કરોડો ડોલર કમાવનાર માણસે જીવનમાં અનેક લોકો જોયા હતા. ઘણા લોકો પૈસા માટે ખોટું બોલતા, છેતરપિંડી કરતા કે દયા મેળવવાનો પ્રયાસ કરતા, પરંતુ આજે તેની સામે એક એવી સ્ત્રી ઊભી હતી
જેણે મદદ માંગવાની જગ્યાએ પોતાની ઈમાનદારી પસંદ કરી હતી. થોડી ક્ષણો પછી વીરેને બેગ ખોલી અંદર રહેલા દસ્તાવેજો ચેક કર્યા. બધું જ સલામત હતું. એક પણ વસ્તુ ખોવાઈ નહોતી. એક પણ ડોલર ઓછો નહોતો. એ જોઈને તેની આંખો ભીની થઈ ગઈ. તેને અચાનક પોતાની માતાની યાદ આવી ગઈ. વર્ષો પહેલાં જ્યારે તે ગરીબ હતો ત્યારે તેની માતા પણ અનેક મુશ્કેલીઓ સામે લડી હતી. આજે પૈસાની ચમકમાં તે બધું ભૂલી ગયો હતો. વીરેને માથું નીચે કરી દીધું. તેને પોતાના વર્તન પર શરમ આવી રહી હતી. પછી તેણે ધીમેથી નંદિતાને કહ્યું કે તે હોસ્પિટલ જવા માટે ટેક્સી સ્ટાર્ટ કરે. નંદિતા થોડું આશ્ચર્યચકિત થઈ. તે સમજી નહીં કે અચાનક આ માણસના વર્તનમાં આટલો ફેરફાર કેમ આવ્યો. પરંતુ વીરેનના ચહેરા પર હવે પહેલાંનો અહંકાર નહોતો. કંઈક બદલાઈ ગયું હતું. નંદિતાએ ટેક્સી સ્ટાર્ટ કરી. બંને હોસ્પિટલ તરફ નીકળ્યા. રસ્તાભર કોઈ ખોલ્યું નહીં. માત્ર ટેક્સીના એન્જિનનો અવાજ અને બંનેના મનમાં ચાલતા વિચારો જ હતા. થોડા સમય પછી હોસ્પિટલ આવી ગઈ. નંદિતા ઉતાવળમાં અંદર દોડવા લાગી, પણ પાછળથી વીરેને તેને અવાજ આપ્યો. નંદિતા અટકી ગઈ. વીરેને ખિસ્સામાંથી વોલેટ કાઢ્યું. નંદિતાને લાગ્યું કે કદાચ હવે તે ભાડું આપશે. હોસ્પિટલના મુખ્ય દરવાજા સામે ઠંડી પવન ફૂંકાઈ રહ્યો હતો. નંદિતા ઉતાવળમાં અંદર જવા માટે વળી, પરંતુ પાછળથી આવેલા વીરેનના અવાજે તેના પગ થંભી ગયા. તે પાછી ફરી. તેના મનમાં માત્ર એક જ વિચાર હતો કે કદાચ હવે તે ટેક્સીનું બાકી રહેલું ભાડું આપશે અને વાત પૂરી થઈ જશે. પરંતુ એ રાત હજુ પૂરી થવાની નહોતી. વીરેને પોતાના વોલેટમાંથી માત્ર ભાડાની રકમ કાઢી નહીં, તેણે એક કવર બહાર કાઢ્યું અને નંદિતાના હાથમાં મૂકી દીધું. નંદિતાએ આશ્ચર્યથી તેની તરફ જોયું. તેને સમજાયું નહોતું કે આ શું છે. વીરેનના ચહેરા પર પહેલીવાર નમ્રતા દેખાઈ રહી. તે ધીમા અવાજમાં બોલ્યો કે આ માત્ર ભાડું નથી. નંદિતાએ કવર ખોલ્યું. અંદર $500નું ભાડું તો હતું જ, પરંતુ તેની સાથે ઘણી મોટી રકમનો ચેક પણ હતો. એક ક્ષણ માટે તેને લાગ્યું કે કદાચ તેની આંખો ચેતરામણી કરી રહી છે. તે ફરી જોયું. આંકડો બદલાતો નહોતો. તેના હાથ જે કાંપવા લાગ્યા. નંદિતાના આટલી મોટી રકમ તેણે એકસાથે જીવનમાં ક્યારેય જોઈ નહોતી. તે તરત જ બોલી ઉઠી કે આ તો બહુ વધારે છે. તે લઈ શકતી નથી. પરંતુ વીરેને માથું હલાવ્યું. તેની આંખોમાં પણ ભીનાશ આવી ગઈ હતી. તે બોલ્યો કે થોડા કલાક પહેલાં હું પોતાને ખૂબ મોટો માણસ માનતો હતો. મને લાગતું હતું કે પૈસા જ બધું છે. પરંતુ આજે મને સમજાયું કે ખરેખર મોટું કોણ છે. કરોડો ડોલર હોવા છતાં હું મારી ઈમાનદારી સાબિત કરી શક્યો નથી. તું બધું ગુમાવ્યા પછી પણ પોતાની ઈમાનદારી વેચી નથી. નંદિતાની આંખોમાંથી આંસુઓ ધોધમાર વહેવા લાગ્યા. વીરેન આગળ બોલ્યો કે જો તું ઈચ્છતી તો મારી બેગમાંથી થોડા પૈસા કાઢી શકતી હતી. કદાચ કોઈને ખબર પણ ન પડત. પરંતુ તું કલાકો સુધી ઠંડીમાં ઊભી રહી, મારી રાહ જોતી રહી. તારો દીકરો હોસ્પિટલમાં હતો. તને પૈસાની સૌથી વધારે જરૂર હતી, છતાં તું સાચા રસ્તે રહી. આ શબ્દો સાંભળીને નંદિતા રડી પડી. વર્ષોનો દુઃખ, સંઘર્ષ, અપમાન અને થાક જાણે એકસાથે બહાર આવી ગયો. વીરેને ત્યારબાદ એક એવું વચન આપ્યું કે હોસ્પિટલના કોરિડોરમાં ઊભેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે કહ્યું કે આજે પછી આરવની સારવારનો બધો ખર્ચ હું ઉઠાવીશ. નંદિતાને લાગ્યું કે તેણે કદાચ ખોટું સાંભળ્યું, પરંતુ વીરેન ગંભીર હતો. તે તરત જ હોસ્પિટલના વહીવટી વિભાગમાં ગયો. ડૉક્ટરો સાથે વાત કરી, જરૂરી ડિપોઝિટ ભરી, આગામી સારવાર માટે પણ વ્યવસ્થા કરી. થોડી જ વારમાં ડૉક્ટર બહાર આવ્યા અને નંદિતાને જણાવ્યું કે હવે સારવારમાં પૈસાને કારણે કોઈ વિલંબ નહીં થાય. આ સાંભળતા જ નંદિતા હોસ્પિટલની ખુરશી પર બેસી ગઈ. તેના પગમાં જાણે હવે ઊભા રહેવાની પણ તાકાત નહોતી. કેટલાક મહિનાઓથી જે ભાર તેના હૃદય પર હતો તે અચાનક હળવો થઈ ગયો. થોડા સમય પછી તેને આરવને મળવાની પરવાનગી મળી. નાનો આરવ હોસ્પિટલના બેડ પર સૂતો હતો. નંદિતા તેની પાસે ગઈ, તેના માથા પર હાથ ફેરવ્યો, પછી પોતાનું માથું તેના માથા પર હાથ રાખીને રડવા લાગી. આ વખતના આંસુ દુઃખના નહોતા, આશાના આંસુ હતા. બહાર ઊભેલો વીરેન આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી. તેને પોતાની માતા યાદ આવી. તે દિવસો યાદ આવ્યા જ્યારે તેની માતાએ પણ મુશ્કેલીઓ સામે લડીને તેને મોટો બનાવ્યો હતો. કદાચ ભગવાને જ તેને આ રાત્રે નંદિતાની ટેક્સીમાં બેસાડ્યો હતો. કદાચ આ મુલાકાત કોઈ સંયોગ નહોતી. આગામી મહિનાઓમાં આરવની સારવાર ચાલુ રહી. ધીમે ધીમે તેની તબિયત સુધરવા લાગી. ડૉક્ટરના ચહેરા પર પણ હવે સ્મિતા દેખાવા લાગ્યું. એક દિવસ એવો આવ્યો જ્યારે આરવને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો. તે દિવસે નંદિતા પોતાના બંને બાળકો સાથે હોસ્પિટલની બહાર ઊભી હતી. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. ત્યારે પાછળથી એક કાર આવીને ઊભી રહી.
તેમાંથી વિરન ઉતર્યું. આરવ દોડી ગયો અને તેને ભેટી પડ્યો. વિરન સ્મિત કરતો રહ્યો, કારણ કે હવે આ સંબંધ માત્ર મદદગાર અને જરૂરિયાતમંદનો નહોતો રહ્યો. આ એક પરિવાર જેવો સંબંધ બની ગયો હતો. નંદિતાએ આકાશ તરફ જોયું. વર્ષો પહેલા પતિ ગુમાવ્યો હતો. અસંખ્ય દુઃખો સહન કર્યા હતા. ઘણી રાતો ભૂખ્યા સૂઈ હતી. ઘણા અપમાન સહન કર્યા હતા. પરંતુ આજે તેને એક વાત સમજાઈ ગઈ હતી કે ઈમાનદારી ક્યારેક મોડું ફળ આપે છે, પરંતુ જ્યારે આપે છે ત્યારે ભગવાન માણસના નસીબનું આખું પાનું બદલી નાખે છે. એ જ રાત્રે બોસ્ટનની ઠંડી હવામાં એક એવી સ્ટોરી જન્મી હતી જે પૈસાની નહીં, પરંતુ માનવતા, ઈમાનદારી અને એક માતાના પ્રેમની હતી. કારણ કે દુનિયામાં સૌથી અમીર માણસ એ નથી જેના પાસે વધારે પૈસા હોય. સૌથી અમીર માણસ તો એ છે જેના હૃદયમાં દયા જીવતી હોય. સૌથી મોટી તાકાત કોઈ સંપત્તિ નથી, એક માતાના આંસુ અને તેની ઈમાનદારી છે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. અમુક પાત્રના નામ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે આપ સૌ બન્યા રહેશો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ